કે અંજારિયા ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। દરિયાલાલ દેવની જન્મજયંતિના રંગમાં રંગાયો ભુજ। વિશાળ જનમેદની ઉમટી દરિયાલાલ દેવની શોભાયાત્રામાં આયો લાલ ઝૂલેલાલ ના નારા સાથે ઉજવાઈ જન્મજયંતિ। જોઈએ એક અહેવાલ। ભુજમાં લુહાણા મહાજન દ્વારા ઈષ્ટદેવ દરિયાલાલજીની 844મી જન્મજયંતિ મહાજનના પ્રમુખ કિરણભાઈ મૂળજીભાઈ ગણાત્રાની રાહબરી હેઠળ ઉજવાઈ હતી। મહાજનના મંત્રી સતીશભાઈ શેઠિયાની યાદીમાં જણાવ્યા અનુસાર ભુજના ચોકફળિયા સ્થિત દરિયાસ્થાન મંદિર ખાતે સવારે શાસ્ત્રોક્ત વિધિથી પૂજન વિધિના યજમાન શાંતાબેન ખેરાજભાઈ પરિવારના અલ્પાબેન હિતેન્દ્રભાઈ દાવડા, જિજ્ઞાબેન હિરેન દાવડા તથા તેમના પરિવારજનોના હસ્તે સંપન્ન કરાઈ હતી। પૂજન વિધિના આચાર્ય પદે નવીનભાઈ જોશી રહ્યા હતા। સાથે સંગીતમય મહાઆરતીનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે હાંડલા ગરબી મંડળના હોદ્દેદારો તથા ભુજ લોહાણા મહાજનના પ્રમુખનું કચ્છી પાઘડી શાલથી તથા ઉપપ્રમુખ મંત્રી ખજાનચી તથા સહમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું। ભુજ લોહાણા મહાજન તરફથી મહાજનના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી તથા સહમંત્રીઓ પૂજન વિધિના યજમાન દાતા પરિવારનું સન્માન કરાયું હતું। ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ દરિયાલાલ જયંતિની શુભેચ્છા પાઠવી હતી। ત્યારબાદ સવારે 10 કલાકે જલયાત્રાનું આયોજન દરિયાસ્થાન મંદિરથી રઘુનાથજીના મંદિર સુધી કરવામાં આવ્યું હતું। યજમાન પરિવાર દ્વારા વરુણદેવનું પૂજન કરાયું હતું। સાંજે ભુજ લોહાણા મહાજનના ઉપપ્રમુખ નવીનભાઈ MIRની આગેવાની હેઠળ વિશાળ શોભાયાત્રાનું પ્રસ્થાન દરિયાસ્થાન મંદિરથી કરાયું હતું। જેમાં ફ્લેટ બેન્ડ પાર્ટી, ડીજે પાર્ટી, સંગીત પાર્ટી, ધર્મધજા, ઘોડા, પાલખી, ડોરી ગામની રાસમંડળી, ઊંટ ગાડીએ આકર્ષણ જમાવ્યું હતું। આ શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગોએ ફરી લોહાણા મહાજન વાડીએ પૂર્ણ થઈ હતી। આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા। માર્ગો પરથી પસાર થતા વિવિધ સંગઠનો દ્વારા પ્રમુખ તથા હોદ્દેદારોનું સન્માન કરાયું હતું। શોભાયાત્રામાં ભુજ લોહાણા મહિલા મંડળના પ્રમુખ વૈશાલીબેન શેઠિયાની આગેવાની હેઠળ કળશધારી બાલિકા તથા વેશભૂષા હરીફાઈ અને યુવા મંડળના પ્રમુખ જુગલભાઈ પુજારાની આગેવાની હેઠળ દાંડિયા રાસ તથા વિવિધ હરીફાઈનું આયોજન કરાયું હતું। જેમને વિવિધ દાતાઓ દ્વારા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા। સાંજે ભુજ લોહાણા મહાજન કતીરા પાર્ટી પ્લોટ તથા શેઠ VD હાઈસ્કૂલ ખાતે જ્ઞાતિજનોના સમૂહ પ્રસાદનું આયોજન કરાયું હતું।
રોટીવાલા. ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. અમારા માનવંતા ગ્રાહકો માટે અમે લાવ્યા છીએ ગરમ બટર દાબેલી, જૈન કેળાવાળી દાબેલી, જામ સોસ સેવ દાબેલી, ચીઝ વાળી દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ કડક, ટેસ્ટફુલ ભેલ, ભેલવાળી દાબેલી, સ્વાદિષ્ટ સૂકી ભેલ, સેન્ડવિચ દાબેલી, ગરમ બટર પાવ, જમ્બો દાબેલી, દાળ ટોસ્ટ, જામ અને ચીઝ વાળી. તો કચ્છી દાબેલીના શોખીનો અને સ્વાદના શોખીનો માટે એકમાત્ર સ્થાન એટલે મોહન રોટીની અવશ્ય મુલાકાત લ્યો. અમારું સરનામું છે મોહન રોટીવાલા, રાજકોટ નાગરિક બેંકની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર મોહન જે ગોર 9099271344. મોહન રોટીવાલા. આજે અમે આપને બતાવશું પાકિસ્તાનમાં આવેલા હિંગલાજમાંના સ્થાન અંગે કરવામાં આવતી નિયમિત પ્રાર્થના. હાલમાં નવરાત્રી ચાલી રહી છે ત્યારે અમારા દર્શકોને કરાવશું દર્શન. જોઈએ અહેવાલ. ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે આજે અમે આપને વિશેષ અહેવાલમાં બતાવશું પાકિસ્તાનમાં બલુચિસ્તાન ખાતે આવેલ હિંગલાજ માતાજીના મંદિરની દરરોજ ગવાતી પ્રાર્થના. હિંગલાજ માતાજીના અનેક મંદિરો આવેલા છે ત્યારે મુખ્ય મંદિર જે પાકિસ્તાનમાં આવેલું છે ત્યાં અનેક માના ભક્તો દર્શને જાય છે. મંદિર પાકિસ્તાનની હદમાં આવેલું હોવાથી પાસપોર્ટ વિઝા સહિતની પ્રક્રિયા પૂર્ણ કરીને જવું પડે છે. પણ આજે અમે આપને ઘર બેઠા બતાવશું માં હિંગલાજને રીઝવવા માટે દરરોજ ગવાતી પ્રાર્થના. જોઈશું આઈ માં હિંગલાજને રાજી રાખવા માટે કેવી રીતે થાય છે પૂજન. તો નિહાળો આઈ હિંગલાજની લાઈવ પ્રાર્થના અમારા ગોલ્ડન ન્યૂઝ ટીવી ચેનલના વિશેષ અહેવાલના માધ્યમથી. प्रचंड दंड बाहुचंड जोग निंद्रा भैरवी भुजंग केश कुंडलाय कंठला मनोहरी निर्कद काम क्रोध दैत्य सूर काल मर्दनी नमोस्तु मात हिंगलाज निर्मला निरंजनी रक्त सिंह आसिनी सावधान शंकरी कुठार खड़ग ख प्रधार करदलन महेश्वरी निशुंभ शुंभ रक्त बीज दैत्य तेज गर्जनी नमोस्तु मात हिंगलाज निर्मला निरंजनी जवाहीर रत्न बेल केल सर्व कर्म बोलनी व्याल भाल चंद्र केतु पुष्प माल मेखली चंड मुंड गर्जनी सुनाद विंध्यवासनी नमोस्तु मात हिंगलाज निर्मला निरंजनी गजेंद्र चाल काल ध्रम सेतु चाल लोचनी उदार तेज तिमिर नाश सुषेभ शेष शंकरी अनाद सिद्ध साध लोक सप्त दीपिराजनी नमोस्तु मात हिंगलाज निर्मला निरंजनी शैल शिखर राजनी भोग जुगत कारिणी चंड मुंड चूर कर सहस्त्र भुज दायिनी विकराल केश भीष भूत अनंत रूप दायिनी नमोस्तु मात हिंगलाज निर्मला निरंजनी कलोल लोल लोचनी आनंद कंद दायिनी हृदय कपाट खोलनी सुशेष शब्द भासनी धर्म कर्म जन्म मात भक्ति मुक्ति दायिनी नमोस्तु मात हिंगलाज निर्मला निरंजनी अलोक लोक राजनी दिव्य देवरदायिनी त्रिलोक शोक हारिणी सत्यवक बोलनी आदि अंत मध्य मात तेरु रूप सर्जनी नमोस्तु मात हिंगलाज निर्मला निरंजनी कुबेर वरुण इंद्र आदि सिद्ध साधरंजनी अगम पंथ दर्श मात जन्म कष्ट हारिणी श्री रामचंद्र शरण मात अमर पद दायिनी नमोस्तु मात हिंगलाज निर्मला निरंजनी नमोस्तु मात हिंगलाज निर्मला निरंजनी नमोस्तु मात हिंगलाज निर्मला निरंजनी। શું તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર આનંદદાયી અને ટેકનોલોજી યુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે. જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય
જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય ગુજરાતી માધ્યમ. ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ. ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ. તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ. શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ. સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓને આવવા જવા માટે જીપીએસ સિસ્ટમથી સજ્જ શાળાની બસો. ધોરણ 6 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849. સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમીપે, કોટડા જડોદર, વિરાણી રોડ. સંત કૃપા વિદ્યાલય. નખત્રાણા લોહાણા મહાજન દ્વારા દરિયાલાલ જયંતીની વિશેષ ઉજવણી કરવામાં આવી. આનંદનગર સાંઈ જલારામ મંદિરે જાણીતા કલાકારો દ્વારા કરાઈ સંતવાણી. લોહાણા મહાજન દ્વારા પૂજ્ય દરિયાલાલ બાપાની જન્મજયંતિ પ્રસંગે મહાજન દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. ઝૂલેલાલ જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ સાંઈ જલારામ મંદિરે તેજદાન ગઢવી, રાજેશ્વરીબેન ગઢવીની સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોડી રાત્રિ સુધી રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે લોહાણા જ્ઞાતિજનો, અગ્રણીઓ, યુવક મંડળ, મહિલા મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. દરિયાસ્થાન ખાતેથી સાંજે રવાડી કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી. કળશધારી કન્યાઓએ રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. શોભાયાત્રા જિલ્લા પંચાયત સદસ્ય વસંતભાઈ વાઘેલા, ભાજપના અગ્રણી કાનજીભાઈ કાપડી, તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સોમજીયાણી, ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડ, જ્ઞાતિના પ્રમુખ રાજેશભાઈ પલણ, વિશનજીભાઈ પલણ, પ્રાગજીભાઈ અન્નમ, સંદીપ પલણ, નીતિન એલ ઠક્કર, ભરતભાઈ પલણ સહિત મહિલા મંડળ, યુવક મંડળના સભ્યો સહિત મોટી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા. તો બ્રહ્મ સમાજના પ્રકાશભાઈ જોશી, ધનસુભાઈ ઉપસ્થિત રહ્યા હતા. જન્મજયંતિના પ્રસંગને સફળ બનાવવા શિવાભાઈ પલણ, બ્રિજેશ પલણ, મિતેશભાઈ પલણ સહિતે જહેમત ઉઠાવી હતી. તો મહાપ્રસાદનો કાર્યક્રમ પણ યોજાયો હતો. શું તમે તમારા મમ્મી પપ્પાને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા વહાણસોયા દીકરા કે દીકરીને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા ફ્રેન્ડ્સને હેપી બર્થડે વિશ કરવા માંગો છો? દીકરી અંજલિના આજે જન્મદિવસ પ્રસંગે ગોલ્ડન ન્યૂઝ ચેનલની ટીમ તેમજ સમસ્ત અંજારિયા પરિવાર વતી હાર્દિક શુભકામના સાથે. શું તમે તમારા દુકાન કે કોઈ પણ પ્રકારના વ્યવસાયની જાહેરાત આપવા માંગો છો? વર્લ્ડ ઝેરોક્સ એન્ડ મલ્ટી સર્વિસ. અમારી સુવિધાઓ તમામ પ્રકારની ઝેરોક્સ, કલર ઝેરોક્સ, લેમિનેશન, ગુજરાતી ટાઈપિંગ, કોમ્પ્યુટર જોબ વર્ક, ઓનલાઈન પ્રિન્ટ, ઓનલાઈન રિઝલ્ટ. શું તમે તમારા નવપ્રસ્થાનનું આમંત્રણ આપી સગાવાળાને જણાવવા માંગો છો? શું તમે તમારા કોઈ પણ સ્નેહીને ભાવાંજલિ આપવા માંગો છો? ભાવાંજલિ અમારા પરિવારના વડીલ શ્રી માવલદાન જીવાભાઈ બાટી ની થયેલી અણધારી વિદાયથી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના. તો હવે સાંભળો, ક્યાંય જવાની જરૂર નથી. અમે આ બધું આપને આપશું બિલકુલ ફ્રી. હા જી, ફ્રી. અને તે માત્ર અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી. વર્ષ દરમિયાન 3 વાર આ બધામાંથી કોઈ પણ પ્રકારની 3 વખત પ્રસારણ અમારા ચેનલ મારફતે તદ્દન ફ્રી કરી આપશું. અને સાથે મળશે ગોલ્ડન લકી ડ્રોમાં ઇનામો જીતવાની સોનેરી તક. અને હા, ગોલ્ડન ફેમિલી કાર્ડ ધરાવનારને ગોલ્ડન ફેમિલી એવોર્ડ જીતવાની તક તો ખરી જ.
સાથે જ બેસ્ટ કપલ, બેસ્ટ મેન, બેસ્ટ ફિમેલ, બેસ્ટ સિનિયર સિટીઝન અને બેસ્ટ ચિલ્ડ્રન એવોર્ડ પણ જીતવાની તક. અમે આપના બાળકની પ્રતિભાની કસોટી કે આપના નિબંધ લખવાની નિપુણતા ચકાસવા માંગતા હો તો અમારા લાઈવ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાની પણ અકલ્પનીય તક. આ બધું જ મળશે માત્ર ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી તદ્દન ફ્રી. તો હવે કોની રાહ જોઈ રહ્યા છો? ઉપાડો ફોન અને કરો કોલ કે મેસેજ દ્વારા જોડાઓ અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં અને આપની શુભેચ્છા કે જાહેરાત તદ્દન ફ્રી. ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9099268919. અમારો ઓફિસ એડ્રેસ મકાન નંબર 14A, નરનારાયણ નગર, ઉમેદનગરની બાજુમાં, કલેક્ટર કચેરી પાછળ, ભુજ, કચ્છ. કચ્છના બાદશાહ કહેવાતા એવા હાજીપીર બાબાનો ઉર્ષ નજીક આવી રહ્યો છે ત્યારે અમે આપને બતાવશું પદયાત્રી અને તેમની સેવા માટે યોજાયેલ સેવા કેમ્પો. કચ્છના બાદશાહ એવા યા હાજીપીર વલીનો ઉર્ષ નજીક આવી રહ્યો છે ત્યારે દૂર દૂરના ગામ શહેરોમાંથી શ્રદ્ધાળુઓના ઘોડાપુર કચ્છ આવી હાજીપીરની દરગાહે માથું ટેકવા આવેલ છે. ઉનાળાની પ્રખર ગરમી તેમજ તાપને નજરઅંદાજ કરીને હજારો કિલોમીટર દૂરથી કેટલાય શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને આવે છે. આને જ કહેવાય ચમત્કાર. તો કેટલાય તો ઉઘાડા પગે ચાલીને પોતે લીધેલી માનતાઓ પૂર્ણ કરવા માટે આવતા હોય છે. તો ઘોરીમાર્ગ પર થોડે થોડે અંતરે સેવાભાવીઓ દ્વારા કેમ્પનું આયોજન કરાયું છે, જેમાં ઠંડા પીણા, નાસ્તા, પાણી, 3 ટાઈમ જમવા જેવી સુવિધાઓ પૂરી કરાય છે. મુંબઈ વાસીઓ દ્વારા છેલ્લા 15 વર્ષથી કરાય છે પદયાત્રીઓ માટે સેવા, જેમાં આ સેવા કેમ્પમાં ભક્તોને અપાય છે જમવા સહિતની સુવિધા. જોઈએ એક અહેવાલ. ચૈત્ર માસના શરૂ થઈ રહેલા નવરાત્રી પૂર્વે જ માતૃભક્તો મોટી સંખ્યામાં પગે ચાલીને નીકળી જતા હોય છે. ત્યારે રસ્તામાં અનેક જગ્યાએ સેવા કેમ્પો પણ પદયાત્રીઓની સેવામાં ભક્તો દ્વારા રાખવામાં આવેલ છે. એવા જ એક કેમ્પ નવાનગર ખાતેમાં આશાપુરાના મંદિર પાસે મુંબઈ મુલુંડથી આવેલા મુંબઈ વાસીઓ દ્વારા રાખવામાં આવ્યો છે. છેલ્લા 15 વર્ષથી આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પમાં મહિલાઓ પણ સેવા આપવા માટે ઉત્સાહપૂર્વક ભાગ લે છે. મુંબઈ વાસીઓ દ્વારા રાખવામાં આવેલા કેમ્પમાં 200 જેટલી મોટી સંખ્યામાં નીકળેલા પદયાત્રીઓ એકી સાથે આવી પહોંચતા કેમ્પમાં સેવાનો ધમધમાટ સાથે ખુશીની લાગણી જોવા મળી હતી. હાલમાં ઉનાળો પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે આવા કેમ્પો પદયાત્રીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. મેડિકલ સેવા સહિતના આ કેમ્પમાં હર્ષોલ્લાસ સાથે સેવાર્થીઓ સેવા કરી આનંદની લાગણી અનુભવે છે. શું તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર આનંદદાયી અને ટેકનોલોજીયુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે. જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય ગુજરાતી માધ્યમ. ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ. ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ. તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ. શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ. સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓને આવવા જવા માટે જીપીએસ સિસ્ટમથી સજ્જ શાળાની બસો. ધોરણ 6 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849. સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમિતે, કોટડા જડોદર, વિરાણી રોડ. हमारा संत कृपा विद्यालय માનવ સેવા દ્વારા રોજ અપાય છે ભૂખ્યા અને ભોજન અને દાખલ દર્દીઓને સગા સંબંધીઓને ટિફિન. માનસિક અસ્વસ્થ તથા દિવ્યાંગોની થાય છે ટ્રસ્ટ દ્વારા ખાવા પીવા સહિતની સેવા. જોઈએ એક અહેવાલ. ભુજમાં આવેલ મિર્જાપર સુખપર રોડ પર માનવ સેવા ટ્રસ્ટ દ્વારા
માનવ સેવા અને ભૂખ્યાને ભોજન આપીને વિવિધ માનવ સેવાના કાર્યો કરવામાં આવે છે. 10 વર્ષથી ચાલતી આ માનવ સેવા અગાઉ ભાડાની ગાડીથી કરવામાં આવતી હતી, પરંતુ રામપર વેકરાના વેલજી વાઘજી ભંડેરી દ્વારા ગાડી સેવાથી અપાય છે. ત્યારથી સેવાની વધારે સગવડતાથી જ્યોત જલી રહી છે તેવું માનવ સેવા દ્વારા સતત પ્રયત્નશીલ એવા રાજુભાઈ ડાભીએ જણાવ્યું હતું. સેવાકીય પ્રવૃત્તિઓ સાથે હોસ્પિટલમાં દાખલ હોય તેના સગા સંબંધીના ટિફિનની પણ વ્યવસ્થા આ સંસ્થા તરફથી મફત કરી આપવામાં આવે છે. દરરોજ તાજા બનાવેલા શાક, રોટલી, દાળ ભાત સાથે વિવિધ વાનગીઓ પણ મંદબુદ્ધિ હોય કે અપંગ હોય આ તમામ માટે કાર્યરત રહીને આ સંસ્થા દ્વારા વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. મિર્ઝાપરની આગળ સુખપર રોડ પર આવેલી માનવ સેવાની ઓફિસે બધું તૈયાર કરીને જરૂરિયાતમંદો સુધી ગાડી દ્વારા પહોંચાડવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ તમામ સેવા કરવા માટે દાતાઓ તરફથી ગાડી ભેટ મળી છે, તો દર મહિને થતા ખર્ચને પહોંચી વળવા માટે પણ દાતાઓ સ્વૈચ્છિક રીતે યોગદાન આપે છે. શું કહે છે સેવા કરનાર રાજુભાઈ ડાભી તથા રસોઈ બનાવનાર બહેનને સાંભળીએ તેમના શબ્દોમાં. મારું નામ સાહેબ રાજુભાઈ રતિલાલ ડાભી છે. આ છે માનવ સેવા ટ્રસ્ટ ભુજ દ્વારા છેલ્લા 9 વર્ષથી આ સેવા ચાલે છે. ગરીબ દર્દીમાં અનાથ હોય, મેન્ટલ હોય, હોસ્પિટલ હોય, જીકે હોસ્પિટલ હોય, દરેક ગામડાના લોકો આવે, ગામડાના બિચારા બાલ બચ્ચાવાળા આવે, ઘણા કોઈના પાસે પૈસા હોય, કોઈ પાસે હોતા નથી, એવા ઘણા લોકો આવે છે સાહેબ અમારી પાસે. એમ થાય કે આપણાને ગરીબ લોકો છે ને એક ટાઈમ ટિફિન જમે, સમજ્યા, એના થ્રુ ચાલુ છે. ઘણા દાતારો આવે છે, હરુભરું લઈ જાય છે, ઘણા હરુભરું આવે છે, જમાડવા આવે છે. આપણા કવિઓમાંથી છે તારાચંદ સાહેબ તરફથી અમને પણ 12,000 રૂપિયાની સેવા આપે છે. થોડું થોડું દરેક અનુદાન પણ મોકલે છે, રાશન મોકલે છે, વધ્યું ઘટ્યું રાશન પણ મોકલે છે. એવી રીતે છેલ્લા 9 વર્ષ થઈ ગયા સાહેબ આ સેવા. છેલ્લા હવે તો અત્યારે રેગ્યુલર તો જનરલની અંદર ગરીબ લોકો બહુ આવે છે, કેમ કે ગામડાના લોકો આવે ને સાહેબ, એમને બિચારા જે ઘણા આવે એટલા તાત્કાલિક આવે, ઇમરજન્સીમાં આવે કે તેમની પાસે ખાવાનું નથી હોતું, કપડાં ના હોય, બર્તન ના હોય, વાસણ ના હોય, એવા જ લોકો આપણી પાસે આવે ને ગરીબ લોકો. બિચારા કોણ આવે? બીજા અતિથિ માણસો હોય જે ગરીબ હોય છે બિચારા, જેનેથી એક ટેમ્પો અમે દરેક આઈટમ અમાવસના અમારું મીનાબેન ઠક્કરથી બાંધેલું છે. દર અમાવસ પૂનમની અંદર બાંધેલું છે. અમારે આઈટમ બધે બનાવી, દાળ ભાત રોટલી શાક મિષ્ટાન ખીર પૂરી શાક દરેક અમારે બાંધેલું જ છે દર સેવાની અંદર. ને દાતાર આપી જાય છે ને પોતે અમારા ભેગા જમાડવા આવે છે હરુભરું. મારી પાસે લગભગ 7 છોકરાનો સ્ટાફ છે. એક તો હું પોતે રાજુભાઈ રતિલાલ ડાભી છું, એક પ્રેમજીભાઈ રાજુ ડાભી છે, એક અનિલભાઈ છે રાઠોડ છે, એક લક્ષ્મીબેન છે રસોડાવાળા છે, આપણા એક જમનાબેન છે એ બી રસોડાવાળા છે, પછી એક પ્રકાશભાઈ એન સોલંકી છે એ પ્રમુખમાં તરીકે છે, ઘનશ્યામભાઈ જીજુવાડિયા જીકે હોસ્પિટલની અંદર છે. એટલે સાહેબ અમારી પાસે ગાડી નથી, પણ હાલની અંદર એવો સહયોગ બની ગયો. ઘણા વર્ષોથી નથી ગાડી, ઘણી મહેનત કરી પણ આ કરી, પણ એવા દાતાર જાગી ગયા, એમને ગાડી લઈ આપી, માનવ સેવા તરફને ભેટ આપી, જે સ્વામિનારાયણ શાંતિભાઈ ભંડેરી, શાંતિલાલ વેલજી વાઘજી નારાયણ ભંડેરી હસ્તક ને છેલ્લા એમને 3 વર્ષ થઈ ગયા અમને ગાડી મળે સાહેબ. અમે પ્રાઇવેટ ગાડીમાં પહેલે અમે પહોંચાડતા હતા, તો એમને અમારી આ સેવા જોઈને અમને નવી ગાડી મોકલાવી સાહેબ. ને અમે અહીંયાથી સુખપરથી અહીંયાથી રસોઈ તાજી બનાવી, ગરમ રસોઈ બનાવીને જમાડવાની છે. આવી રીતે છે. માણસો રાહ જોઈને બેઠા હોય છે સાહેબ અમારી ગરીબ દરેક ગામડાઓના. થઈ ગયા સાહેબ, આ સેવા આટલી ઉંમર છે પણ મને એવું થાય કે આ સેવામાં જ છે, બસ સેવા સારી છે. અમને એવું થાય આજે 9મું વર્ષ ચાલે છે. અમે કે દાળ ભાત રોટલી બધું રસોઈનું કામ બધું કરીએ. મા દીકરી થઈને એક છોકરી છે, છોકરી છે મારી, એ બી વિધવા છે. 3 છોકરા 1 છોકરી, 2 મા દીકરી. પણ આજે એને જરાક તકલીફ હતી તો ના આવે, હું મેં જ બનાવી લીધી. શું નકર રસોઈમાં અમે પોતે નિપટાવી લઈએ. સ્ટવ ઉપર આટલા છોકરાઓ 7 વાગે સવારમાં બધા કામ કરાવી અને 12:30 વાગે પહોંચી જાય. અમે બનાવીએ માણસ પરવાણે બનાવીએ. આજે આપણે જોઈ લઈએ છોકરાઓ આવીને કે અમને કે આજે બહુ ગરદી છે, તો અમે તરત બનાવી લઈએ. 60-70 માણસની તો કાયમના લીધે 70-80 માણસની રસોઈ બનાવીએ. ઓફિસ ઉપર આવતા જાતા એને બી જમાડીએ. અને આપણે તો આ જમાડવાનું અમને પોતાને મને એમ થાય કે બસ ભગવાન આ સેવામાં આપણે જીવશું ત્યાં સુધીનો લાભ લેશું. આપણે એક લોકો
લોકો તરફથી સારા આપે, આપણે તો કહીએ કે બસ અમારી આ સેવા છે, અમે તમે આપો, અમારો સાહેબ આ સેવા કરે, હરું આવો, તમારા હાથથી જમાડો તો બહુ સારું, અમે બનાવીને આપશું, પણ તમે તમારી ગાડીમાં બેસી તમે તમારે જમાડો, બરોબર ને? તો તમને વિશ્વાસ આવે, ભરોસો આવે. શું ને અમારા સાહેબ બી એવા છે, એવું નેમ લીધેલું છે અમને બી રાજુભાઈ તરફ ડાબીથી કે 3 વાગે એ જ રહે, બધા જમીન આવે ને ગાડી અહીંયા આવે પછી જમવા બેસે. આજે 9 વર્ષથી અમને એવી રીતનું જ નેમ લીધેલું છે. બોલો, તો ઘણા લોકો એવું બી વિચારે કઈક સારા માણસ, આપણે તો ખોટું તો કરવું નથી આનામાં. ને હરું આવીને હું તો માણસો નહીં કેવું, દાતાર નહીં કેવું હું તો એક કામ કરું ને દાતાર નહીં કેવું કે આવી રીતની સેવા ચાલુ છે, તમે હરું આવીને જમાડો ને તો બહુ સારું, એટલે તમને એક જાતનો વિશ્વાસ આવી જાય. અમે આવું કહીએ.